Hi, good morning friends. Once again we are in our lecture. For your information, before this we have completed our 9 tenses. The title is Info of Varied Tenses. 12 ખંડ આપણે શીખી રહ્યા છીએ જેના અંદર વર્બ આપણે ઇટ લીધેલું છે બધા જ ટેન્સના અંદર. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ટેન્સ નંબર 10 કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. 10મો કાળ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. લેફ્ટ સાઈડ માં લખેલું છે સિંગ્યુલર and right side is the plural, ekvachan and bahuvachan. First person singular I, second person singular you, third person singular he, she and it. This side first person plural, pratham purush bahuvachan we, second person plural બીજો પુરુષ બહુવચન you, third person plural ત્રીજો પુરુષ બહુવચન they. ઓકે, કોઈ પણ કન્ટિન્યુ ટેન્સ હોય, દરેક કન્ટિન્યુ ટેન્સ ની અંદર આપણે અગાઉ વાત કરી ગયેલા કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ હતો તો એના અંદર તમને કહેલું હતું કે ક્રિયાપદનું ing રૂપ આવશે. કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ હતો એના અંદર પણ કીધેલું હતું કે વોઝ વેર ની સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ આવશે. ચાલુ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ જે આપણે ગઈકાલે પૂર્ણ કરેલો એના અંદર પણ તમને વાત કરેલી હતી કે ભવિષ્યકાળના ક્રિયાપદ વિલ અને શેલ એક એક્સ્ટ્રા શબ્દ ઇન્ક્લુડ થયેલો હતો એના અંદર બી અને પ્લસ ing હતો. તો અહીંયા પણ શું છે કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ કાળ. અને કેવો ટેન્સ? કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. 10મો કાળ છે. આઈ સાથે શું મૂકવાનું છે? હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું કયું રૂપ? ing. આઈ હેવ બીન ઈટિંગ. આનું જો ગુજરાતી કરવા જઈએ તો ચાલુ વર્તમાન કાળ જેવું થશે, પણ આના અંદર આપણને ચોક્કસ સમય આપેલો હોય છે, સર્ટેન ડ્યુરેશન, લોંગ ડ્યુરેશન આપણને આપેલું હોય છે. આઈ હેવ બીન ઈટિંગ સામેની સાઈડ છે વી હેવ બીન ઈટિંગ. મારા દ્વારા ખવાઈ રહેલું હશે, લાંબા સમયની વાત હોય. વી હેવ બીન ઈટિંગ અમારા દ્વારા ખવાઈ રહેલું હશે. યુ હેવ બીન ઈટિંગ તેના દ્વારા ખવાઈ રહેલું હશે. સામે છે યુ હેવ બીન ઈટિંગ તમારા દ્વારા ખવાઈ રહેલું હશે. જો ટ્રાન્સલેશન આનું કરીએ તો તમને એવું લાગશે કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ જ સમજી રહ્યા છીએ, એટલે કે ચાલુ વર્તમાન કાળ આપણે શીખી રહ્યા હોય એવું લાગશે. પણ કેવી ક્રિયા છે? ચાલુ ક્રિયા ખરી, વર્તમાની ખરું, પણ કેવી? પૂર્ણ થઈ ગઈ. he, she, it થર્ડ પર્સન સિંગ્યુલર એની સાથે શું આવશે? has. તો he has been eating બોયઝ માટે, she has been eating કોઈ ગર્લ માટેની વાત હોય ત્યારે, it has been eating કોઈ ચીજ વસ્તુ માટે. and at last they have been eating તેઓના દ્વારા ખવાઈ રહેલું હશે. સિમ્પલ નોટ આની યાદ રાખો તો તમારે હેવ અને હેઝ બે એક્સ્ટ્રા વર્બ ને યાદ રાખવો પડશે, હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? ing વાળું. તો આની નોંધ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ing રૂપ. થોડી ડીપમાં નોંધ સ્ટ્રક્ચર વાઇઝ યાદ રાખીએ, બંધારણની રીતે જો લાંબી નોંધ યાદ રાખો તો કઈ રીતે યાદ રાખવાની છે તમારે? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ
ક્રિયાપદનું ing વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ એક્સ્ટ્રા વર્ડ એટલે કે અન્ય શબ્દો. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર શોર્ટમાં યાદ રાખી લો કે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ing વાળું રૂપ આવશે. સેકન્ડ પોઈન્ટ આપણો આવ્યો કે કઈ રીતે આ કાળને આપણે યાદ રાખવો, કઈ રીતે આપણને ખ્યાલ આવી શકે કે આ ખાલી જગ્યાની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જ બનશે. એના માટેના બે શબ્દો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એના માટેના બે શબ્દો કાળ ઓળખવાના શબ્દો જેને આપણે ઇંગ્લિશની અંદર કહેશું વર્ડ્સ ટુ રિકોગ્નાઇઝ ધ ટેન્સીસ. બે શબ્દો જે તમે બોર્ડ ઉપર જોઈ શકશો સિન્સ અને ફોર. અહીંયા એક ક્વેશ્ચન તમારા મનની અંદર અરેઝ થવો જોઈએ. જો કોઈને યાદ હોય તો ત્રીજો ટેન્સ આપણે જે લીધેલો હતો જેનું નામ હતું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, એના અંદર પણ સિન્સ અને ફોર બંને શબ્દ હતા. પૂર્ણ વર્તમાન કાળના શબ્દને જો રિપીટ કરીએ તો શબ્દો એના હતા જસ્ટ, જસ્ટ નાઉ, already, recently, since, for, ever, never, yet and still. પરંતુ પૂર્ણ વર્તમાન કાળના since અને for ની અંદર મેં તમને એક અગત્યની નોંધ કરાવેલી હતી અને કીધેલું હતું કે ખાસ યાદ રાખજો since અને for જો ટૂંકા સમય માટે આપેલા હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ જવાબ બને અને since અને for જો લોંગ ડ્યુરેશન, સર્ટેન ડ્યુરેશન, ચોક્કસ સમય આપેલો હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બને એટલે કે કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બને. કન્ટિન્યુ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આવી ગયો ખ્યાલ બધાને? જોવું પડશે તમારે એક વાત કે સિન્સ અને ફોર આપેલા છે પણ લાંબો સમય આપ્યો છે કે શોર્ટ ડ્યુરેશન આપેલું છે અને કઈ રીતે તમને ખ્યાલ આવશે? તો પહેલી પ્લેસ ની અંદર તમે જોઈ શકશો કાળ ઓળખવાનો શબ્દ કયો છે? સિન્સ. અને એના અંદર ચોક્કસ સર્ટેન ડ્યુરેશન, લોંગ ડ્યુરેશન આપેલો છે જેમ કે 1987 છે. પહેલી પ્લેસ સમજીએ મિસ્ટર રાણા ડેશ ઇન ડીવી કોલેજ એટલે કે ડીવી રાવલ કોલેજ સિન્સ 1987 into bracket work. મિસ્ટર રાણા થર્ડ પર્સન સિંગ્યુલર હેઝ આવશે. ઓકે, તો હેઝ પ્લસ બીન અને પ્લસ ક્રિયાપદ કયું? ing વાળું. વર્ક નું થઈ ગયું વર્કિંગ. શા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કર્યું? તો એક તો શબ્દ સિન્સ આપેલો છે કાળ ઓળખવાનો અને સાથે ચોક્કસ આપણને વર્ષ એટલે કે સાલ આપી દીધેલી છે 1987. આન્સર બીનો આપણો હેઝ બીન વર્કિંગ. નંબર 2 શ્રેયા ડેશ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફોર 15 years into bracket to sing. કયો શબ્દ છે કાળ ઓળખવા માટેનો? તો ફોર. અને અહીંયા ચોક્કસ સાલ નથી એવી પણ શું આપેલું છે? ચોક્કસ વર્ષ આપેલા છે 15 years. જોઈ શકો છો તમે બોર્ડ ઉપર. શ્રેયા થર્ડ પર્સન સિંગ્યુલર એટલા માટે હેઝ પ્લસ બીન અને પ્લસ સિંગ નું ing વાળું એટલે કે સિંગિંગ. તો શ્રેયા હેઝ બીન સિંગિંગ ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફોર 15 years. શ્રેયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર 15 વર્ષથી ગાઈ રહી છે. કેવો સમય થયો? એક સર્ટેનિટી, ચોક્કસતાથી. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બનશે. નંબર 3 કોહલી ડેશ ઇન અવર ટીમ સિન્સ 2005 into bracket play. ઓકે, કાળ ઓળખવાનો શબ્દ કયો છે? તો સિન્સ. ચોક્કસ સાલ આપેલી છે. યસ, 2005. તો સિન્સ શબ્દ છે કાળનો, ચોક્કસ સાલ આપેલી છે 2005 ની સાલ. કોહલી થર્ડ પર્સન સિંગ્યુલર એની સાથે બનશે વર્બ કેવું મૂકવાનું છે? હેઝ પ્લસ
BEEN બીન પ્લસ પ્લેનું ING વાળું રૂપ પ્લેઇંગ. બહુ સરળ છે, સમજવામાં ક્યાંય ડિફિકલ્ટી થાય એવું નથી. એક જ વાત યાદ રાખવાની કે સિન્સ અને ફોર ચોક્કસ વર્ષ આપેલા હોય, ચોક્કસ સાલ આપેલી હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બને. ઓકે. નંબર 4, ડેશ યોર ફ્રેન્ડ ડેશ ઇન UK since 1996 question mark into bracket live. કેટલી ખાલી જગ્યા છે જુઓ તમે? 2. ઓકે. કાળનો શબ્દ since, ચોક્કસ સાલ આપેલી છે 1996 અને એટલા શું છે ક્વેશ્ચન માર્ક. કેવું સેન્ટેન્સ બનશે આપણું? ઇન્ટરોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય બને છે. યોર ફ્રેન્ડ થર્ડ પર્સન સિંગ્યુલર એની સાથે આવશે હેઝ. જ્યારે ડબલ ખાલી જગ્યા આપેલી હોય અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બનાવી ત્યારે BEEN બીન પ્લસ ING હંમેશા બીજી ખાલી જગ્યામાં જ મૂકવાનું છે. ડોન્ટ બી કન્ફ્યુઝ. હેઝ સાથે બીન તમારે નથી મૂકવાનું. જે વર્બનું ING રૂપ બનાવો એની સાથે જ બીન આવશે. ઓકે. તો યોર ફ્રેન્ડ સાથે થર્ડ પર્સન સિંગ્યુલર મુજબ હેઝ પ્લસ બીન અને લીવ નું ING વાળું રૂપ living. Has your friend been living in UK since 1996? શું તમારો મિત્ર યુનાઇટેડ કિંગડમ ના અંદર એટલે કે UK ના અંદર 1996 થી રહે છે? પછી ગુજરાત એવું ન કરે કે રહી રહ્યો છે. હા, ચોક્કસ સમય થઈ ગયો યાર. અને વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. એટલે તમારે કઈ રીતે બોલવું પડશે? રિધમિક સ્ટાઇલ ની અંદર વાત કરીએ તો કઈ સ્ટાઇલ આવશે એની? આયમ્બિક સ્ટાઇલમાં. ઓકે. રાઇમિંગ રિધમ થી એની જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ડિસ્કસ કરશું. રિધમના પ્રકાર પણ ઘણા બધા આવે છે પણ તે તમારા માટે બહુ અતિ આવશ્યક નથી, એટલા માટે બહુ ડીપમાં ડિસ્કશન અહીંયા કરતા નથી. નંબર 5, I dash an English since 1997 into bracket speak. કાળો લખવાનો શબ્દ કયો છે? since. ચોક્કસ સાલ આપેલી છે તો હા 1997. ખ્યાલ આવી ગયો? કયો કાળ બનશે? કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આઈ સાથે શું આવશે? હેવ પ્લસ BEEN બીન અને પ્લસ ક્રિયાપદ ING એટલે કે સ્પીક નું શું થઈ જશે? સ્પીકિંગ. તો I have been speaking an English since 1997. હું 1997 થી અંગ્રેજી બોલી રહ્યો છું. સિમ્પલી તમે જો ગુજરાતી કરો તો એવું જ લાગે તમને કે ચાલુ વર્તમાન કાળ આપણે જાણે શીખતા હોય, પણ લાંબો સમય એક ચોક્કસ વર્ષ આપેલા હોય, ચોક્કસ સાલ આપેલું હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બની શકે છે. એટલે કે જેનું નામ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બધાને ખ્યાલ આવી ગયો? બહુ સહેલો કાળ છે જેના અંદર માત્ર એક અગત્યનો મુદ્દો એક જ યાદ રાખવાનો રહેશે કે he she અને it ત્રીજો પુરુષ એક વચન એની સાથે has આવશે. બાકી બધે જ I, we, you અને they બધાની સાથે have આવશે. બિન બધે ફરજિયાત છે અને જે વર્બ હોય એનું ING વર્ડ આવે. નોન સિમ્પલી યાદ રાખી લો તો have has પ્લસ બિન પ્લસ ING રૂપ. લાંબી નોંધ લખેલી છે તમે જોઈ શકશો, પણ મેં એ પહેલા તમને કીધેલું હતું કે શોર્ટ ની અંદર તમે યાદ રાખશો જેથી તમને કન્ફ્યુઝન નહીં થાય અને તમે સરળતાથી ટેન્સને સમજી શકશો. કાળના શબ્દો તો માત્ર બે, સિન્સ અને ફોર. પણ સિન્સ અને ફોર માટે એક અગત્યનો પોઈન્ટ યાદ રાખવાનો છે. શું? તો સર્ટેન અથવા તો લોંગ ડ્યુરેશન હોય, ચોક્કસ અને લાંબો સમય જો આપેલો હોય, સિન્સ અને ફોર હોય તો જ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બને, નહીં તો માત્ર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બને એટલે કે પૂર્ણ વર્તમાન કાળ બને. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી? અહીંયા એક બીજી વાત કરી દઉં કે આ ટેન્સનો યુઝ એટલે કે ઉપયોગ કઈ જગ્યાએ આવશે? તો એપ્લિકેશનની અંદર એક પોર્શન એવું આપણું આવશે એક્સપિરિયન્સ.
જેના અંદર આ કાર્ડનો ઉપયોગ જ તમારે કરવો પડશે. એટલે આ કાર્ડ એપ્લિકેશનની અંદર તમારે એક્સપિરિયન્સ જ્યારે લખશો એના અંદર લખવાનું આવશે. એક્ઝામ્પલ તમને કહું તો તમે એવું લખી શકો કે આઈ હેવ બીન ટીચિંગ ઇન સદભાવના સ્કૂલ સિન્સ 1997 સિન્સ 2004. તમે જે બી એક્સપિરિયન્સના વર્ષ બતાવો એ મુજબ જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે બે સાલ તમને આ રીતે, તો તમે ત્યાં એ રીતે લખી શકો. ઓકે, તો આ કાર્ડ એના માટે અતિ મહત્વનું છે આપણે તો એપ્લિકેશનની અંદર. અને એપ્લિકેશન ને એ બધું આપણે કેની અંદર આવશે તો કમ્પોઝિશનની અંદર. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી? સો ટુડે વી આર કન્ક્લુડિંગ ટેન્સ નંબર 10 કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જે આપણે એની નોંધ સમજ્યા, એના કાળના બે શબ્દોને સમજેલા છે, એની બ્લેન્ક સમજેલા અને અગત્યના જે બે કે ત્રણ પોઈન્ટ હતા એની મેં તમને વાત કરેલી છે. એનીબડી ક્વેશ્ચન? નો? Then it's okay. Today we are completing our tense number 10. Thanks a lot. Have a nice day. Thank you very much. In next lecture we will take another tense. Okay? Thank you very much. Thanks a lot.